નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે। અવિશ્વાસની દરખાસ્તને લઈને સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં ભારે હોબાળો થયો અને એક વખત કાર્યવાહી સ્થગિત થઈ જતા તેને દિવસભર માટે સ્થગિત કરી દેવાઈ। ત્યારે નોટિસ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સભાપતિ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું છે કે તેઓ સરકારના પ્રવક્તા બની ગયા છે। રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ લવાયેલા અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે ઇન્ડિયા ગઠબંધને બુધવારે એટલે કે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી। મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ કોન્ફરન્સમાં એવો પણ દાવો કર્યો હતો કે રાજ્યસભામાં મડાગાંઠનું સૌથી મોટું કારણ ખુદ ઉપરાષ્ટ્રપતિ ધનખડ છે। ઇન્ડિયા એલાયન્સે મંગળવારે ધનખડને સભાપતિના પદ પરથી હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે નોટિસ સબમિટ કરી હતી। તો મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે અમે રાજ્યસભાના સભાપતિના વર્તન અને પક્ષપાતી વલણથી ખૂબ જ કંટાળી ગયા છીએ, એટલા માટે અમે તેમને દૂર કરવાની નોટિસ આપી છે। અમને રાજ્યસભાના સભાપતિ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી, પરંતુ તેમને હટાવવા માટે નોટિસ આપવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી। તેમના વર્તનથી દેશની ગરિમાને નુકસાન થયું। અમારી તેમની સાથે કોઈ અંગત દુશ્મની નથી। આજના સમયમાં ગૃહમાં વધુ રાજકારણ રમાઈ રહ્યું છે। સભાપતિએ નિષ્પક્ષ રહેવું જોઈએ। ધનખડ સરકારના પ્રવક્તા બની ગયા છે। ખડગેએ વધુમાં જણાવ્યું હતું કે સભાપતિ અનુભવી વિપક્ષી નેતાઓને સતત બોલતા અટકાવતા પ્રવચન આપે છે। તેઓ સતત વિપક્ષી નેતાઓ પર નિશાન સાધે છે। વિપક્ષી સભ્યો સુરક્ષાને આશાએ તેમને મળવા જાય છે ત્યારે પણ તેઓ વડાપ્રધાનના વખાણ કરવા લાગે છે। ખડગેએ આક્ષેપ કર્યો છે કે તેમની નિષ્ઠા બંધારણ અને બંધારણીય પરંપરાઓના બદલે સત્તાધારી પક્ષ માટે છે। રાજ્યસભામાં રાજકારણ નિયમોથી ઉપર ગયું છે। સ્પીકરે ગૃહમાં પક્ષપાતભર્યું વર્તન કર્યું છે। 1952થી આર્ટિકલ 67 હેઠળ ગૃહમાં કોઈ પ્રસ્તાવ લાવવામાં આવ્યો નથી, કારણ કે ઉપરાષ્ટ્રપતિએ ક્યારેય રાજકારણ કર્યું નથી। રાજ્યસભાના સભાપતિને અટકાવવાની નોટિસ અંગત ફરિયાદો કે રાજકીય લડાઈ સાથે સંબંધિત નથી। જો કે રાજ્યસભામાં વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થવાની શક્યતા નહીવત છે, કારણ કે અધ્યક્ષ જગદીપ ધનખડને હટાવવાનો પ્રસ્તાવ પસાર થવા માટે વિપક્ષ પાસે જરૂરી સંખ્યાબળ નથી। આ સિવાય આ પ્રસ્તાવ રાજ્યસભામાં પાસ થઈ જાય તો પણ તેનો સ્વીકાર કરવા માટે લોકસભામાં બહુમતથી તે પસાર થવો અનિવાર્ય છે। જો આ પ્રસ્તાવ પાસ થાય તો ભારતના સંસદીય ઇતિહાસમાં રાજ્યસભાના અધ્યક્ષને હટાવવાનો આ પહેલો પ્રયાસ હશે અને તેને અધ્યક્ષ માટે શરમજનક રીતે જોવાશે।